આજે સ્વાધ્યાય ભજન કરવાનું રહી ગયું છે. એક વખત ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આત્મીય વિદ્યામંદિર પધાર્યા હતા. એક રાત્રે 2:30 વાગે જાગ્યા ને સુહૃદ સ્વામીને કહે, રસોડામાં આવો. સુહૃદ સ્વામીએ રસોડામાં પહોંચીને જોયું તો પ્રબોધ સ્વામીજી વહેલા પહોંચીને લાઇટો ચાલુ કરી દીધી હતી. પછી અંતર્યામીપણે કહે, એક વસ્તુ આજે રહી ગઈ છે. સુહૃદ સ્વામીએ કહ્યું, હા સ્વામી. પછી પ્રબોધ સ્વામીજી બોલ્યા, આજે સ્વાધ્યાય ભજન કરવાનું રહી ગયું છે. સુહૃદ સ્વામી વિચાર કરવા લાગ્યા કે મેં રાત્રે સૂતી વખતે ચેષ્ટા કરી દીધી હતી, હવે શું બાકી હશે? પછી પ્રબોધ સ્વામીજી બોલ્યા, સ્વાધ્યાય એટલે શું ખબર છે? સુહૃદ સ્વામીએ 2 હાથ જોડ્યા. પછી બોલ્યા, 0 કરીને સૂઈ જવું એટલે કે સમ્યક સ્વાધ્યાય કરીને સૂવું. એવું સ્વાધ્યાય ભજન કરવું કે પાપ 0 થઈ જાય, પ્રભુનું દેવું ચૂકતે થઈ જાય. દાખલા તરીકે, કોઈનો આકાર બંધાઈ ગયો હોય તો એવું ભજન અને પ્રાર્થના કરવી કે તે આકાર હૈયામાંથી નીકળી જાય. કોઈનો અભાવ લેવાઈ ગયો હોય તો એવું સ્વાધ્યાય ભજન કરવું કે અભાવ નીકળીને ગુણ પ્રગટી જાય, જેથી પાપ 0 થઈ જાય. કોઈ મનથી દુખાઈ ગયું હોય તો એવું સ્વાધ્યાય ભજન કરવું કે પ્રભુ માફ કરીને હૈયું હલકું કરી દે. કોઈની પાસે અપેક્ષા રહી ગઈ હોય તો એવું સ્વાધ્યાય ભજન કરવું કે અપેક્ષા 0 થઈ જાય. સુહૃદ સ્વામી 2 હાથ જોડીને ગુરુહરિના મધ્યરાત્રિએ જગાડીને કરેલા આ જતનને અંતરથી વંદન કરી રહ્યા. સ્વાધ્યાય આખા દિવસ દરમિયાન ઇન્દ્રિયોએ કરીને જે પાપકર્મ થયા હોય તેમજ અંતઃકરણના માધ્યમથી આત્મા પર મલિન સંસ્કારો ચોંટ્યા હોય તો તે સગળું સાફ કરીને, નિર્મૂળ કરીને પછી સૂવા જવું તે ગુરુહરિને મન સાચો સ્વાધ્યાય છે. પ્રાર્થના. હે ગુરુહરિ, અમને એવી જાગૃતતા આપજો જેથી સમ્યક સ્વાધ્યાય કરીને, આર્તનાદથી પ્રાર્થના કરીને, ભજન કરીને રોજનું દેવું રોજ ચૂકવતા રહીએ.